લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ ગોદડિયાવાસમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીના લો પ્રેશરની સમસ્યાના કારણે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। પૂરતા દબાણથી પાણી ન મળતા દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં લોકોને ભારે હાલાકી પડી રહી હતી। આ સમસ્યાને લઈને સ્થાનિકોએ વોર્ડ નંબર 13ના કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોર સમક્ષ રજૂઆત કરી હતી। રજૂઆત મળતા કાઉન્સિલરે તાત્કાલિક વિસ્તારની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા 7 દિવસથી પાણીની સમસ્યા અંગે સતત ફરિયાદો મળી રહી હતી, જેના આધારે સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક લોકો દ્વારા પાણીની લાઇનમાં મોટર લગાવવામાં આવી હતી, જેના કારણે અન્ય વિસ્તારોમાં પણ પાણીનું પ્રેશર ઘટી ગયું હતું। આ મામલે સ્થાનિકોને સમજાવવામાં આવ્યા હતા। તેમણે સહકાર દર્શાવી પાણીની લાઇનમાં લગાવેલી મોટરો હટાવી દીધી હતી। ત્યારબાદ વિસ્તારમાં પાણીનું પ્રેશર સામાન્ય બનતા રહેવાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળવાનું શરૂ થયું હતું। સમસ્યાનું નિરાકરણ આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ત્વરિત કાર્યવાહી કરવા બદલ કાઉન્સિલર તેમજ અધિકારીઓ તથા સંબંધિત તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। ગોદડિયાવાસ ખાતે જે પ્રમાણે છેલ્લા 7 દિવસથી અમે વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને જઈએ છીએ। લો પ્રેશર ઝોન હોય, પાણીનું પ્રેશર ઓછું આવતાની કમ્પ્લેન હતી, એટલે ગયા તો સ્થળ પર અમુક લોકો કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા, ત્યાં મોટર મૂકી હતી। તો એ લોકો કહે કે મોટર મૂકે છે એના લીધે પાણીનું પ્રેશર ઓછું આવે છે, અમુક લોકોને પાણી મળતું નથી। એટલે વિસ્તારના નાગરિકોને સમજાવ્યા અને ત્યાં કીધું કે તમે 2 દિવસ 3 દિવસ મોટર મૂકવાનું બંધ કરો। આ લોકો કોર્પોરેશનના કર્મચારીઓ એવું કહે છે કે અમે પૂરતા પ્રમાણમાં અને ચોખ્ખું પાણી આપીશું, એવી બાહેધરી આપી। વિસ્તારના નાગરિકો પણ અમારી સાથે એગ્રી થયા અને એ લોકોએ મોટર કાઢી નાખી છે। એટલે હવે પૂરતા પ્રમાણમાં પાણી આપણે છેલ્લા આજે 3જો દિવસ છે, પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે, એવું આ મીડિયાના માધ્યમથી હું તમને કહેવા માંગુ છું।